દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ફરી એકવાર દિલથી વંદન મિત્રો. તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ અને તમારો આ કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો, લોકપ્રિય, લોક લાડીલો. રોજ જે આપણે નવી ચર્ચા કરીએ, આજે બી કંઈક વિશેષ મુદ્દો, રોજ મહારાજ તમારા માટે નવું ગોતે છે. ભાઈ મહારાજની મહેનત તો છે પણ રંગ લાવે છે. તમારા લોકોનો પ્રેમ એટલો છે કે મજા પણ આવે નવું કંઈક ગોતીને લાવવાની. તો ચલો શરૂ કરીએ કાલનો દિવસ કેવો, જેમાં આપણે પંચાંગ જાણીશું. પહેલાં દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, ત્યારબાદ આજના વિશેષ મુદ્દા ઉપર પણ વાત કરીશું અને સાથે જેનો કાલે જન્મદિવસ છે ટેરોટના માધ્યમથી આવનારું વર્ષ શું કહે છે. અને તમને જો કોઈ પણ મૂંઝવણ છે, નીચે ફોન કોલ લખાઈને આવે છે, તમે ચોક્કસ તેની પર ફોન કોલ કરીને તમારો પ્રશ્નનો ઉત્તર લઈ શકો છો. તો ચલો શરૂ કરીએ કાલનો દિવસ કેવો. પંચાંગની વાત કરીએ. 5 અંક, પ્રથમ અંક તિથિ. કાલે પહેલા તો તારીખ 6/8/2026 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082. કાલે અષાઢ વદ આઠમ છે. મેષ રાશિમાં ચંદ્ર રહેશે, અલય મૂળાક્ષર રહેશે, ભરણી નક્ષત્ર, યોગ છે તે ગંડ રહેશે. ગંડ નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી અને વિછુડો પણ નથી. તમે જુઓ કાલે દિવસ સારો ચોખ્ખો છે. આમે ચંદ્ર મીનમાંથી મેષમાં પ્રવેશ કરે એટલે પંચક ઉતરી જાય. ભાઈ મેષમાં જેવો ચંદ્ર ભ્રમણ કરે એટલે પંચક ઉતરી જાય. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં. વહેલી સવારે 6:12 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:20 છે. અત્યારે સૂર્યાસ્ત મોડો જ થાય છે પણ વાદળ છાયા વાતાવરણના કારણે આપણને અંધારું થોડું વહેલું જોવા મળે છે. બાકી સૂર્યાસ્ત તો અત્યારે બી થોડોક મોડો જ છે, પણ આપણને પેલું વાદળ છાયું વાતાવરણ હોય ને એટલે અંધારું વહેલું લાગે છે. ચંદ્રોદય 12:12, ચંદ્રાસ્ત 1:09 છે. અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12, રાહુકાળ બપોર 2:25 થી 4:04. તો આ બધી વાત કરી આપણે કાલના પંચાંગની. કાલે દિવસ કેવો પહેલાં તો એ જણાવી દઉં. કાલે દિવસ મધ્યમ રહેશે. કોઈ પણ શુભ કામ નહીં થઈ શકે, માંગલિક કામ નહીં થઈ શકે. હા, કદાચ નાના મોટા કામ કરવા છે, આમ સામાન્ય કામ કરવા છે તો એમાં આપણે થોડીક છૂટછાટ આપેલી છે, બાકી કોઈ એવા મોટા કામ નહીં થાય. ચલો હવે વાત કરીએ તો કે ભાઈ કાલે દિન વિશેષમાં શું કહે છે. તો કાલે વાર ગુરુવાર છે, ભગવાન વિષ્ણુનો વાર છે. અને ગુરુ એટલે પીળા કલર. આપણે દરેક ગ્રહને છે ને એના કલર સાથે જ જોડેલો છે. જેમ કે બુધવાર હોય એટલે લીલો હોય, સોમવાર હોય સફેદ હોય, મંગળવાર એટલે કેસરીયો હોય. એ તો ગુરુવારને પીળા કલર સાથે, એટલે કાલે કોઈ પણ પીળી વસ્તુનું દાન કરો. તમે સમજો ગરીબ વ્યક્તિને, નિર્ધન વ્યક્તિને, એમાં પછી વસ્ત્ર આવી ગયું, જમવાનું બહુ સારું કોઈ આપ્યું. તમે સમજો કે કેળાનું દાન, કેળા ખાસ ભગવાન વિષ્ણુ માટેના છે એટલે કેળાનું દાન કર્યું, ગાયને કેળા ખવડાવી દીધા, કોઈ ગરીબ વ્યક્તિને કેળા ખવડાયા, ખમણ ખવડાયા કોઈ એવા વ્યક્તિને. બધા કેળા ખાઈને કંટાળી જાય તો કંઈક નવું, તો ખમણ ખવડાયા, ખાંડવી ખવડાય, ટૂંકમાં કોઈ બી પીળી વસ્તુ એમ. સુરતી લોકો જે આપણો કાર્યક્રમ જોવે છે, લોકો લોચો બોચો ખવડાવી દે કોઈકને. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કોઈ બી પીળી વસ્તુનું કાલે દાન કરો તો એનાથી તમારા માન મોભો અને ગુરુ પ્રબળ થાય. ગુરુ પ્રબળ થાય એટલે માણસના ઘરમાં ધન, મન અને મોભાથી, એટલે ધન તો આવે, સાથે તમારો મોભો બી વધે, સન્માન બી વધે, લોકો તમારી વાવા પણ કરે અને આર્થિક સ્થિતિ પણ સુધરે. તો બહુ સારું. ગુરુ પ્રબળ કરો, કાલે લાભ થશે. હવે વાત કરીએ કાલના દિવસ રાતના ચોઘડિયાની. પ્રથમ ચોઘડિયું શુભ લઈશું, વહેલી સવારનું 6:12 થી 7:50. ત્યારબાદ લાભ ચોઘડિયું 12:44 થી 2:25. બહુ સારું. આજે બીજું ચોઘડિયું છે, બધી રીતે સારું. અભિજીત મુહૂર્ત પણ આવી જાય. અમૃત ચોઘડિયું 2:25 થી 4:01 અને ત્યારબાદ આવશે શુભ ચોઘડિયું 5:40 થી 7:20. તો આ 4 ચોઘડિયા થયા, ચારે સારા ચોઘડિયા થયા. કોઈ પણ નાના મોટા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરી શકાય. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 7:20 થી 8:40. આ રાત્રિનું ચોઘડિયું થયું ભાઈ. જો તમારા લોકોને પણ કોઈ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયા જોઈને કરો તો ફળ સારું જ મળે. તે વાતનું ખાસ ધ્યાન લેવું. તો આ દિવસ રાતના ચોઘડિયા છે.
ફરી એકવાર જેને પણ નાના મોટા સારા કામ કરવા હોય આ ચોઘડિયામાં કરી શકશે. પણ કોઈ માંગલિક શુભ કામ નહીં, માત્ર કોઈક મીટિંગ છે, કોઈક ઇન્ટરવ્યૂ ક્રેક કરવું છે કે કોઈક એવી વસ્તુ પર આપણે ધ્યાન આપવું છે કે જેમાં કોઈ બે વ્યક્તિની સંમતિ જરૂરી છે, તેવા સમયમાં વસ્તુ કામમાં આવે. તો આજે આપણે વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે વાત કરવાની છે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. તો આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો એવો છે કે ભાઈ કાલે આપણા યુટ્યુબ પર એક જણે કોમેન્ટ કરી હતી કે મહારાજ 1 થી 9 અંક વિશે, જેનો જન્માંક 1 થતો હોય, જેનો જન્માંક 2 થતો હોય, તેના વિશે કે મહારાજ માહિતી આપો તો અમને ખૂબ મજા આવે, ખૂબ ગમે. તો એમનું માન રાખીને આપણે આજે જે લોકોનો જન્મનો સરવાળો 1 થતો હોય, એટલે કે જે લોકોની જન્મ તારીખ 1 હોય, 10 હોય, તેવા લોકોની આપણે વાત કરીએ છીએ કે જે લોકોનો જન્મનો સરવાળો 1 અને 10, એટલે કે જે લોકોની જન્મ કોઈ પણ મહિનાની કોઈ પણ 1 કે 10 તારીખ આવતી હોય, તેવા લોકોનો કેવો રહેશે જન્માંક 1 વાળાનો ભાવિ, અને કેવા હોય છે લોકો. તો 1 નંબર છે ને આપણે મેષ રાશિ સાથે સંકળાયેલો છે ને, આમ જોવા જાવ તો એને સૂર્ય સાથે બી સંકળાયેલો છે. તો જે લોકોનો જન્મ 1 તારીખનો હોય તેવા લોકોના જીવનમાં હંમેશા નાનો મોટો સંઘર્ષ રહેલો હોય, નાનેથી મોટા થયેલા હોય, શરીર ઉપર અનોખું તેજ હોય જે લોકોનો જન્માંક 1 છે. જો તમારો પણ જન્માંક, એટલે કે જો તમારી પણ જન્મ તારીખ 1 કાં તો 10 છે, તો આજનો વિષય તમારા માટે છે. અથવા તો આજુબાજુમાં કોઈનો પણ જન્મ તારીખ 1 કે 10 છે એ લોકો માટે. તો એ લોકો છે ને આમ પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય, એ લોકોનું આમ એક પર્સનાલિટી પડતી હોય, કારણ કે સૂર્ય સાથે સંકળાયેલો આ જન્માંક છે, નંબર છે. અત્યારે ન્યુમરોલોજી પર લોકો બહુ માને છે સાહેબ, એમનો ઘર નંબર, દુકાન નંબર, કોઈ બી બધા નંબર જોઈને, કારણ કે દરેક નંબરની એક અનોખી એનર્જી છે ને, એ એનર્જી તમારા કુંડળી સાથે સંકળાયેલી છે. એટલે કે જે લોકોનો જન્માંક 1 છે તેવા લોકોને સૂર્યનારાયણની પૂજા બહુ સારી, ભગવાન સૂર્યની પૂજા કરે, ઘરની બહાર ભગવાન સૂર્યનારાયણનો ફોટો લગાવે, કાં તો જો તમારો વેપાર ધંધો છે, કાં તો કોઈ જગ્યાએ તમે નોકરી કરો છો, જે જગ્યા પર તમારું ડેસ્ક છે, અથવા તો જે જગ્યાએ તમે તમારો વ્યવસાય કરો છો, જે લોકો છોકરાઓ ભણે છે અને એમનો જન્માંક 1 છે, તો ભગવાન સૂર્યનારાયણનો ફોટો મૂકીને, કાં તો સૂર્યનારાયણની મૂર્તિ તાંબાનો, ખબર છે નાનું ગોળ સૂર્યનારાયણની મૂર્તિ આવે છે, બધાને ખબર હશે, બધાના મુસ્લિમ ઘરમાં હોય બી છે. પણ પિત્તળ કરતાં તાંબુ લો તો સારું, કારણ કે સૂર્ય સીધું તાંબા સાથે સંકળાયેલું છે. તો તાંબાની સૂર્યનારાયણની મૂર્તિ કાં તો એનું આપણે ફોટો પણ બહુ સારો, એ તમારા ભણવાની જગ્યા ઉપર, તમારા ડેસ્ક ઉપર, જે લોકોને ગવર્મેન્ટની એક્ઝામ આપી છે અને એમાંય જે લોકોનો જન્માંક 1 અને 10 છે, સીધો સૂર્ય સરકાર સાથે સંબંધ રાખે છે, બહુ જ સારું. આની પૂજા કરીને તમે વાંચવા બેસો, એટલે આની પૂજા કરીને, ભગવાન સૂર્યનારાયણની પૂજા કરીને, સૂર્યનારાયણ ભગવાનને અગરબત્તી કરીને, 12 નામ સૂર્યનારાયણના બોલીને તમે કરો, આખો દિવસ તમે પ્રભાવશાળીમાં જશે. કરજો જે લોકોનો જન્માંક 1 અને 10 છે. તેવા લોકોનું વ્યક્તિત્વ અનોખું છે, સાથે એ લોકો સામાજિક સેવાઓમાં બહુ રસ રૂચિ લે છે અને સામાજિક ક્ષેત્રોમાં આગળ પણ વધે છે, સારા કાર્યકર્તા બની શકે છે, અને થોડાક આળસુ પણ હોય છે, ક્યાંક ને ક્યાંક આમ એમનામાં થોડીક નાની મોટી આળસ પણ રહેલી હોય છે. પણ ગુસ્સો ભયંકર રાખતા વ્યક્તિઓ હોય છે, કારણ કે સૂર્ય તેજ છે, ગરમી આપે, અને એમનામાં પણ બહુ ગરમી હોય, અને એમના ગરમીના કારણે એમને ક્યાંક ને ક્યાંક એસિડિટીની સમસ્યા, શરીરમાં ગરમીની સમસ્યા રહેતી હોય છે. પછી અરસમસા હોય, એસિડિટી હોય, કે બીજું કોઈ પણ હોઈ શકે, પણ એમને ગરમીની ક્યાંક ને ક્યાંક સમસ્યા રહેતી હોય છે. એટલા માટે એમને તીખું ખાવું એમના માટે ખૂબ અનિવાર્ય નથી. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે જે લોકોનો જન્માંક 1 છે. તો આજે આપણે વાત કરી, એમનો ઉપાય પણ બતાવ્યો કે જે લોકોનો જન્માંક 1 હોય શું કરવાથી એમને લાભ થાય. આજે તો દરરોજ આપણે નવા જન્માંક વિશે આ માહિતી આપીશું. કાલે જન્માંક 2 ઉપર વાત કરીશું, એટલે કે જે લોકોનો જન્મનો તારીખ 2 છે, 20 છે, કે પછી 11 છે, 11નો પણ જન્માંક 2 થાય. તો જે લોકોનો જન્મ તારીખ 2, 11 કે 20 હોય તેવા લોકોનું કેવું રહેશે
ભાવિ કથન શું કરવાથી એમના જીવનમાં ચાર ચાંદ લાગી જાય તેની ચર્ચા કરીશું કાલે. તો હવે વાત કરીએ આપણે આપણા જે મેઇન ખાસ કાર્યક્રમ મુદ્દો છે આપણો, કાલનો દિવસ કેવો. શરૂઆત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહેશે, જીવનમાં સારા એવા કામ થતા રહેશે, સમાજમાં સારા એવા સ્થાન મેળવી શકો, એક સારી જગ્યા પર પ્રતિષ્ઠિત થઈ શકો, કામમાં અડચણો ના આવે તેનું ધ્યાન રાખજો, પતિ પત્ની વચ્ચેનો વાદ વિવાદ ટાળજો, આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો માનસિક પરેશાની થઈ શકે, કરિયરના કારણે તણાવ અનુભવાય, ઓફિસમાં રાજનીતિમાં ફસાઈ શકો, કોઈની સાથે દલીલો ના કરવી, ખોટી દલીલો ના કરશો, જાંબલી શુભ કલર શુભાંક 5. મિથુન રાશિની વાત કરીએ તો લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે, સલાહ લીધા વગર કોઈ કાર્ય ના કરતા, ધાર્મિક કાર્યક્રમમાં હાજરી તમારી અનિવાર્ય રહેશે, નાની મોટી જગ્યાએ સારા કામ કરતા રહેજો, કાર્યોની પ્રશંસા થશે, સલાહના થશે, લોકો તમારી નોંધ લે, ખાસ નોંધ લે. મિથુન રાશિ બહુ સારું, ક્રીમ શુભ કલર શુભાંક 7 રહેશે. બાકીની રાશિની વાત કરીએ, કર્ક, સિંહ અને કન્યા. કર્ક રાશિને ઉતાવળિયા કોઈ કામ ના કરશો ભાઈ, બહુ અત્યારે ઉતાવળમાં કામ બગડી જાય છે, આમ ફટફટ બધું કરવામાં પછી પ્રોબ્લેમ થાય છે, એટલે બને એટલું ઉતાવળ કરવી નહીં. લોકો પાસે વધુ અપેક્ષા ના રાખશો, કારણ વગરની અપેક્ષા નકામી, છેતરપિંડી થઈ શકે છે, દગો થઈ શકે છે, જીવનસાથી જોડે દિવસ આનંદમય થઈ શકે છે. તમારે કાલે કાંઈ પૈસા લેવા મૂકવા રોકવામાં બહુ વિચારજો, છેતરપિંડીના યોગ છે ભાઈ. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિ માટે દિવસ સારો છે, સારો ઉત્તમ લાભદાયી રહી શકે છે. એકથી વધુ સ્ત્રોતથી, એટલે તમારી જે રેગ્યુલર જે જગ્યાની ઇન્કમ છે એના કરતાં કોઈક બીજી જગ્યાની ઇન્કમ, એકથી વધુ સ્ત્રોતથી તમને ધન પ્રાપ્તિના યોગ છે. મન પ્રસન્ન રહેશે, નવા કામ શરૂ કરી શકો છો. કાળો શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિની જો વાત કરવામાં આવે તો કન્યા રાશિને અચાનક કેટલાક ખર્ચા આવે એમ છે, આકસ્મિક ખર્ચા એને ઉભા રહી જાય, ક્યાં કરવું શું કરવું ખબર નથી પડતી, અડચણોના કારણે નાની મોટી અડચણ આવે જેના કારણે મન ચિંતિત રહી શકે. પરિવારના સભ્યો અમુક નારાજ થાય, પરિવારના સભ્યોથી લાગણી દુભાય એવા યોગ બને છે. કન્યા રાશિ બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો અને તમારા ખાસ જીવનસાથીની તબિયત સાચવજો, ખાસ વ્યક્તિની તબિયતમાં ક્યાંય હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. તો મિત્રો આજે આપણે વાત કરી સુંદર મજાની પ્રથમ 6 રાશિની. હવે બાકીની 6 રાશિની વાત કરતા પહેલા આપણા દર્શક મિત્રો સાથે વાત કરવાની છે, તેમની સાથે સંપર્ક કરવાનો છે. પ્રથમ કોલરને જોડીશું આપણે, પ્રથમ દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, મારો દીકરો છે ને એની બર્થડે છે 1/5/97 અને સમય છે સવારે વહેલા 3:35 કલાક. જી. હેલો. હાજી, 3:35 કલાક. જન્મ સ્થળ એને બર્થ પ્લેસ છે ધંધુકા અને એને છે ને ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ એન્જિનિયર કરેલું છે અને અત્યારે ફાર્મામાં છે. તો હવે એને આઈટી ચેન્જ કરવું હોય, ભણવું છે, તો એ સારું છે એના માટે કે કેમ એ જાણવું છે. જો મકર રાશિનો ચંદ્ર કુંભ લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર છે, બહુ સારી એને ચાન્સીસ છે અને કોઈ પણ જગ્યાએ અત્યારે ચેન્જ ઓફ પ્લેસ કરવો હોય, એમાં પણ જો સામે રાશિ કુંભ રાશિ હોય, કન્યા રાશિ હોય તો એના માટે સર કુંભ રાશિ એટલે GSS એ જે કંપનીનું નામ આની પરથી શરૂ થતું હોય, કન્યા રાશિ પરથી પઠાણો પરથી શરૂ થતું હોય તો એના માટે ફેવરેબલ રહેશે, સારું રહેશે, લાભ રહેશે. કરાવજો, વાંધો નહીં આવે. અન્ય દર્શક મિત્રને જોડીએ ભાઈ. હેલો. હેલો. હા, જુનાગઢ થી ચંપાબેન બોલું. ચંપાબેન, જય શ્રી કૃષ્ણ, બોલો. હા જી બોલો ચંપાબેન. હાલો, મારા બાબા નરેન્દ્ર ની જન્મ તારીખ 14/9/91, ભાદરવા સુદ સાયતમ. હાલો. સમય ભાદરવા સુદ સાયતમ, રાતના શનિવાર રાતના 11:30 વાગે. જન્મ સ્થળ કેશોદ અને એના લગ્ન વિશે પૂછવાનું. લગ્ન ની વાત આવે ક્યારેક ને અટકી જાય છે. એના લગ્ન ના યોગ કેદી છે?
વૃશ્ચિકનો ચંદ્ર વૃષભ લગ્ન અનુરાધા નક્ષત્ર શનિવારનો જન્મ છે. 7મા સ્થાનમાં ચંદ્ર વૃશ્ચિક રાશિનો છે અને ચોથે સૂર્ય બુધ ગુરુ છે. હવે જે પ્રમાણે કુંડલી બેઠી છે એને 2028માં યોગ છે. અત્યારે તો રાહુની દશા ચાલે છે, શુક્રમાં રાહુની દશા. હજી 1.5-2 વર્ષ રાહ જોવો, થઈ જશે. ત્યાં સુધી એને રોજ ભગવાન શંકરને એને કહો દૂધ અને સફેદ ફૂલ ચડાવે તો જ એને લાભ થશે, નહીં તો તેના લગ્ન થવા અઘરા છે. એટલે એને રોજ કહો કે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવે, જ્યારે ચડાવે ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. આટલું કરશે, વહેલી તકે લગ્ન થઈ જશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો, જય શ્રી કૃષ્ણ બેન. 5799 5799 બાબાનું ભવિષ્ય સમય બપોરે 1:50. સ્થળ નોકરીમાં આઈટીમાં કેવું છે? જન્મનું સ્થળ શું બેન? જૂનાગઢ. મીન રાશિનો ચંદ્ર તુલા લગ્ન ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર 7મની તિથિ છે. શનિ 7મા સ્થાનમાં મેષ રાશિનો છે. બુધ રાહુ 10મે બેઠા છે. એટલે કર્મનું સ્થાન થોડું ઢીલું થયું છે. અને રોજ તુલસીના 5 પાન ખાવાનું કહો ને એને ટચલી આંગળીમાં એક બુધનો નંગ પહેરાવી દો. લીલા કલરનો પન્નાનો જે રત્ન આવે ને એના માટે બહુ સારો રહેશે. એટલે બુધનો નંગ પહેરશે ને એનાથી એને ઘણો લાભ થશે. સાથે એને શક્ય હોય તો એક બુધનું યંત્ર પણ જોડે રખાવો અને એની ઉપર રોજ મંત્ર કરવાના ભગવાન ગણપતિના, ઓમ ગણપતે નમઃ. એનાથી એના લાભ રહેશે અને જીવનમાં જે સ્ટેબિલિટી નથી કરિયરમાં એ મળી જશે. આગળ જતાં એને સારું રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારે બાળકના લગ્ન માટે પૂછવું છે, દીકરા માટે. શું છે દીકરાની જન્મ તારીખ? 27/5/93. સમય? સમય સાંજના 4:30. જન્મ સ્થળ? અને ભુજ કચ્છ. જો હવે જન્મ બરોબર છે અને કર્ક રાશિમાં ચંદ્ર, આશ્લેષા નક્ષત્ર અને ગુરુવારના દિવસેનો જન્મ થયો હતો. હવે છોકરાની કુંડલીમાં કેવું છે કે 7મા સ્થાનમાં બુધ, સૂર્ય અને કેતુ છે. ત્રણેય ગ્રહો એક સાથે બેઠા છે અને છોકરાને પ્રથમ સ્થાનમાં રાહુ છે. એટલે સૂર્ય રાહુનો એ યોગ બને છે ને એના કારણે છોકરાને લગ્નમાં ખૂબ ડિલે છે. હવે એને ગુરુની દશા આવતા ફેબ્રુઆરી પછી સારું છે બેન. એટલે એને આવતા ફેબ્રુઆરી 2027ની ફેબ્રુઆરી પછી 100% મેળ પડી જાય ત્યાં સુધી એને 2 વસ્તુ કરવાની. સૂર્ય ભગવાનને જળ ચડાવે લીલા મગ નાખીને અને ચપટી હળદર નાખીને. 2 લીલા મગ તો નાખવાના, સાથે હળદર નાખવાની અને સૂર્યના 12 નામ રોજ બોલીને જળ ચડાવે. એનાથી એને ઘણું સારું રહેશે, એનાથી લાભ પણ થશે. અને ફેબ્રુઆરી પછી એના લગ્નના યોગ છે, ચિંતા ના કરો, સારી જગ્યાએ ગોઠવાઈ જશે. તો હવે અન્ય દર્શક મિત્રોને પણ જોડી દઈએ. ચલો, હેલો. હેલો. હાજી. હા, હું સુરતથી નીલાબેન બોલું છું. જી બોલો બેન. હા, મારે બાબા માટે પૂછવું છે. બાબાની જન્મ તારીખ આપો. એની જન્મ તારીખ 7/7/2000. 7/7/2000. સમય? હા, 7/7/2000. ટાઈમ બપોરના 1:15. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ સુરત, કૌંદરા. હા, શું પ્રશ્ન છે બાબાને? અમારો પ્રશ્ન છે એને બીએસસી નર્સિંગ કરી નાખ્યું છે અને હવે એમ કે એને ગવર્મેન્ટ જોબ મળશે કે બહારના વિદેશના છે, એના લગ્ન કયા ટાઈમે થશે? જો હવે છોકરાને છે ને કન્યા રાશિ છે ને કન્યા લગ્ન છે. એનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો. 7મની તિથિ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હતું. છોકરાનો સૂર્ય બહુ પ્રબળ છે. 1000% ગવર્મેન્ટ નોકરી મળવાના યોગ છે બેન. વિદેશમાં મોકલશો ને તો વિદેશમાં એને એટલું બધું લાભ નથી જેટલો અહીંથી એને જન્મભૂમિથી ટૂંકમાં એને લાભ બહુ દેખાય છે. કર્મભૂમિથી બી લાભ છે. તો એને બને ત્યાં સુધી અહીંયા ગવર્મેન્ટની એક્ઝામ અપાવો. એની કુંડલી બહુ સારી છે. 1000માંથી એક કુંડલી આટલી સારી હોય તો એને અહીંયા રહીને તમારી જોડે સેવા કરે, તમારા લોકોનું પણ ધ્યાન રાખે, સાથે એ પોતે પણ અહીંયાથી જ આગળ વધે તો એના માટે સારું રહેશે. તો એને ગવર્મેન્ટમાં બહુ સારા લાભ છે. આગળ વધાવો, ચિંતા નહીં. તો મિત્રો, સુંદર મજાની વાત કરીએ આપણે. હવે આપણે બાકીની રાશિને પણ ન્યાય આપવાનો સમય થઈ ગયો છે. અન્ય રાશિની પણ વાત કરીએ. તુલા રાશિને શુભ સમાચાર મળે કાલે. સારા એકંદરે સમાચાર મળશે. વધતા ખર્ચા ઉપર કાપ મૂકજો. મિત્રો સાથે બહાર ફરવા જઈ શકો. વાહન સાવધાનીપૂર્વક ચલાવજો. સફેદ શુભ કલર શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિ, વાણીમાં કઠોરતાનો ભાવ છે.
અમે વૃશ્ચિક રાશિ ડંખીલી રાશિ છે ને, એમનો બોલે ને એટલે ડંખ વાગ્યા કરે. વાતચીતમાં સંયમ રાખજો. વસ્ત્રો અને આભૂષણ તરફ તમારું વલણ વધશે. નવી વસ્તુઓ લાવવાનું મન થાય, નવી વસ્તુઓ ખરીદવાનું મન થાય. નોકરીમાં અધિકારીઓની મદદ મળે, અધિકારીઓથી લાભ છે ભાઈ. સોનેરી શુભ કલર, શુભાંક 8. ધનરાશિ વિકાસનો માર્ગ ખુલશે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહે. વેપારમાં સાવધાની રાખીને ચાલવું, નવા રહસ્યો બહાર આવે. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. બાકીની રાશિની વાત કરીએ મકર, કુંભ, મીનની, તો મકર રાશિને વિરોધી અથવા શત્રુઓ હાવી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. શારીરિક ઈજા ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. સતર્ક અને સાવચેત રહેવાનું છે. સમસ્યાઓ તમારે બહુ શાંતિથી ઉકેલજો. સમસ્યાઓનું નિદાન 100% મળશે, પણ શાંતિથી મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિ, ખાનપાનમાં સંયમ રાખવું, સન્માન પ્રાપ્ત થાય. આવકના સાધનોમાં વધારો થાય. ભાગ્યવર્ધક યાત્રાઓના યોગ છે. લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિ, શત્રુઓથી લાભ જોવાય છે. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવશે. હિંમત ના હારવી. જે પણ કરો બહુ શાંતિથી સમજી વિચારીને કરજો. તમારા કામની પ્રશંસા થતી રહેશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરીએ આજે આપણે આપણા આ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણીએ. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીએ. નાઇટ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. આમ એક વીર યોદ્ધાનું કાર્ડ છે. બહુ આમ પાવરફુલ કાર્ડ કહેવાય. માણસના જીવનમાં એક મુકામે પહોંચવાનું છે, પણ એના માટે હાથમાં તલવાર ઉપાડવી પડશે અને તલવારોને આમ લડીને આગળ વધવાનું છે. સફળતા મળશે, પણ તલવાર ઉપાડવી પડશે. જે લોકો સમજે છે, લોકોને સમજણ પડી ગઈ જેનો કાલે જન્મદિવસ છે, ક્યાં ક્યાં કેવી તલવાર ઉપાડવાની છે. બીજું, આ વખત કોઈ મોટા સફળ કામ થતા દેખાય છે, પણ ફરીવાર બોલવું પડશે, કરવું પડશે. તનતોડ રીતે મહેનત સાથે પરિણામ છે. અચ્છા, નવા સાધનના યોગ બને છે ભાઈ. જે લોકોને ગાડી બાડી કે કોઈ પણ એ છે, તો આ વર્ષે એમનું નવા ઘરમાં નવા સાધનોના યોગ છે. નવી જગ્યાએ નવી વસ્તુઓ ખરીદવાના યોગ છે. સંપત્તિ ખરીદવાના યોગ છે. તો વર્ષ સારું છે, સુંદર છે. શું ધ્યાન રાખવાનું છે? જેનો પણ કાલે જન્મદિવસ છે, 2 વસ્તુ લોખંડથી થોડુંક સાચવીશું અને ઊંચાઈવાળી જગ્યા કે પાણીવાળી જગ્યાથી થોડું સાચવીશું. આ 2 વસ્તુનું ધ્યાન રાખીશું. બાકી ચિંતા નથી, કોઈ ટેન્શન ના લેશો. બધું સારું જ છે. સુંદર મજાનું વર્ષ છે. નવી ગાડી આવે એટલે પછી ગાય ગા નહીં જવાનું, શાંતિથી જજો. તો મિત્રો, શું કરવાથી સોનામાં સુગંધ પડે? જેનો કાલે જન્મદિવસ છે, દરરોજ સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર કીધો છે, 11 વખત બોલે, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની આજે આપણે આ કાર્યક્રમમાં વાત કરી. સરસ મજાનો મૂળાંક 1, કાલે મૂળાંક 2 વિશે વાત કરીશું. આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે આપણને મનની વાત કહો છો, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી મનની વાત પહોંચાડે છે અને સારા અને ઉમદા કાર્યો પણ કરતી રહે છે. તો જોવાનું ના ભૂલશો, નિહાળવાનું ના ભૂલશો મંતવ્ય ન્યૂઝ. કાલે ફરીવાર મળે છે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.